હેલો સ્ટુડન્ટ્સ, આપણે અત્યાર સુધી જે ચેપ્ટરની શરૂઆત કરી હતી એ બીજું ચેપ્ટર હતું કે જેમાં અલગ અલગ કલા વિશેની આપણે વાત કરી રહ્યા હતા. હવે અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને થોડું તમારા કરિક્યુલમમાં જો તો ગવર્નમેન્ટ એક્ઝામ લેવાનું વિચારે છે કે જેની અંદર બીજો પાર્ટ નથી પણ એમાં એની જગ્યાએ 8મું અને 15મું ચેપ્ટર છે. એટલે અત્યારે થોડા સમય પૂરતો આપણે બીજા ચેપ્ટરને અટકાવીએ છીએ. એટલે બીજું ચેપ્ટર જ્યાંથી બાકી છે પછી એની શરૂઆત કરીશું. અત્યારે કોર્સના કારણે આપણે શરૂ કરી રહ્યા છીએ 8મું ચેપ્ટર. પહેલું ચેપ્ટર તમારા કોર્સમાં છે એ ચાલી ગયું છે. અત્યારે આપણે 8મા ચેપ્ટરની શરૂઆત કરી રહ્યા છીએ. તો 8મું ચેપ્ટર તમારું છે કુદરતી સંસાધન. સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે સંસાધન કોને કહેવાય. તમે કોને સંસાધન કહી શકો? તો ટૂંકમાં કહીએ તો સંસાધન એટલે એવી કોઈ પણ વસ્તુ કે જેનો મનુષ્ય દ્વારા ઉપયોગ કરવામાં આવે અથવા તો એનો ઉપભોગ કરવામાં આવે તો તેને સંસાધન કહી શકાય. કેમ કે જો એનો ઉપયોગ જ ના થાય તો તે વસ્તુ સંસાધન ક્યારે બનતી જ નથી. બરાબર? તો સંસાધન માનવી તેના વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્ય દ્વારા જેને ઉપયોગમાં લેવાય. જે વસ્તુ ઉપયોગમાં નથી લેવાતી, મેં કીધું એ પ્રમાણે એ સંસાધન નથી બનતું. જેનાથી મનુષ્યની જરૂરિયાત પૂરી થાય અને ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય. વર્ષો પહેલા પૃથ્વીના પેટાળની અંદર ઘણી બધી ખનિજો જેનો ઉપયોગ જ નહોતો કરવામાં આવ્યો એ એમની એમ પડી રહી હતી. તો જ્યારે એનો ઉપયોગ જ કરવામાં નથી આવ્યો તો એને આપણે સંસાધન ન કહી શકીએ. પરંતુ અમુક વર્ષની શોધ બાદ ખનન કરવામાં આવ્યું. ખનનનો મતલબ થાય ખોદકામ કરવામાં આવ્યું અને ખોદકામ કર્યા પછી ઘણી બધી ખનિજો અને એની સાથે ખનિજ તેલ અને કોલસાના ભંડાર મળી આવ્યા. તો હવે એને સંસાધન કહી શકાય, કારણ એનો મનુષ્ય પોતાની શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા દ્વારા ઉપયોગ કર્યો અને એ વસ્તુનો જ્યારે વ્યવસ્થિત ઉપયોગ પોતાના લાભ માટે કે જરૂરિયાત સંતોષવા માટે કરવામાં આવે છે તેને સંસાધન કહી શકાય. તો આના પરથી એક વાક્યનો પ્રશ્ન પૂછી શકાય કે કોઈ પણ વસ્તુ સંસાધન ક્યારે બને છે? તો માનવી પોતાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતાનો ઉપયોગ કરી પોતાની જરૂરિયાત સંતોષે તો તેને સંસાધન કહી શકાય. અને કુદરતી સંસાધન જો બનવું હોય તેના માટે બે મુખ્યત્વે ગુણધર્મ હોવા જોઈએ અને એ એટલે પહેલો આવશે ઉપયોગિતા. એટલે કે એક તો ઉપયોગી હોવું જોઈએ અને બીજું એને કાર્ય કરવાની યોગ્યતા હોવી જોઈએ. એટલે કે કાર્ય કરવા માટે યોગ્ય હોવું જોઈએ તો એને સંસાધન કહી શકાય. કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા સંસાધન બને છે. આ એક વાક્યનો જવાબ થયો. ફરી એકવાર, સંસાધન ક્યારે બને છે? તો કુદરત, માનવ અને સંસ્કૃતિ આ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા જે થાય એના દ્વારા સંસાધન બને છે. આ એક પ્રાથમિક માહિતી છે જે તમને પહેલા પેરેગ્રાફની અંદર આપવામાં આવી છે. હવે આ પહેલા પેરેગ્રાફની અંદર જે માહિતી છે એની અંદરથી આ એકાદ માર્કના ખાલી પ્રશ્નો છે. બાકી એના સિવાય કોઈ ખાસ એમાંથી એવો મોટો જવાબ નથી આપવામાં આવ્યો. હવે એક્ઝામ માટે જે અગત્યનો જે પ્રશ્ન કહી શકાય એ હવે છે. તો તમે ધ્યાનથી જો ટેક્સ્ટબુકમાં જોશો તો પ્રશ્ન આપવામાં આવ્યો છે કે સંસાધનના ઉપયોગો સમજાવો. તો આ પ્રશ્ન તમને બોર્ડની અંદર 2 માર્ક અથવા 3 માર્કમાં પણ પૂછાઈ શકે. આપણે જોઈએ કે સંસાધનના વિવિધ ઉપયોગ કેવી રીતે છે. તો સંસાધનના ઉપયોગને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચી શકાય. પહેલું ખોરાક તરીકે, બીજું કાચા માલના સ્ત્રોત તરીકે અને ત્રીજું શક્તિ સંસાધન તરીકે. તો જે 3 ઉપયોગ આપવામાં આવ્યા છે એની અંદર પહેલો આપવામાં આવ્યો છે ખોરાક તરીકે. એમાં માનવીની ખોરાકની જરૂરિયાત સંસાધન પર આધારિત છે. માનવી ખોરાક માટે મુખ્યત્વે 2 પ્રકારે આધારિત છે. એટલે કે 2 પ્રકારે પોતાના ખોરાકનો ઉપયોગ કરે છે. એક કાં તો શાકાહારી છે, બીજું કાં તો માંસાહારી છે. એટલે કે વેજીટેરિયન અને નોન વેજીટેરિયન. હવે બંનેને જો ધ્યાનથી જોવામાં આવે તો શાકાહાર માટે મુખ્યત્વે વનસ્પતિ પર આધારિત છે. તમામ વનસ્પતિઓ કુદરતી સંસાધન જ થઈ. અને જો માંસાહારી નોન વેજીટેરિયનની વાત કરવામાં આવે તો મોટે ભાગે પ્રાણી યા તો પ્રાણીની બનાવટોની વાત છે કે જેમાં માંસનો ઉપયોગ કરવામાં આવે છે, પણ એ પણ એક જાતનું કુદરતી સંસાધન છે. તો ખોરાકની અંદર પહેલું વિવિધ પ્રકારના ફળો, બીજું ખેતી દ્વારા સાંપડતા એટલે પ્રાપ્ત થતા, જે બુકમાં મેન્શન કરવામાં આવ્યું છે તે વિવિધ પ્રકારના ખાદ્ય પાક જેમ કે ઘઉં, ચોખા, બાજરી વગેરે. પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતી દૂધ અને તેની બનાવટો તથા માંસ. હવે દૂધ અને તેની બનાવટો એ શાકાહારમાં સમાવેશ કરવામાં આવે છે, જ્યારે માંસ તેનો માંસાહારમાં સમાવેશ કરવામાં આવે છે.
પરંતુ બંને સંસાધનનો જ એક ભાગ છે અને ખોરાક તરીકેનો ઉપયોગ કરવામાં આવે છે. જળાશયમાંથી મળતા માછલા અને અન્ય જળચર જેનો ઉપયોગ પણ મોટા પાયા પર ખોરાક તરીકે વિશ્વની અંદર ઘણા બધા મનુષ્ય દ્વારા કરવામાં આવે છે. કેમ કે જો તમામ મનુષ્ય શાકાહાર પર આવી જાય તો કદાચ એવું બને કે વિશ્વનું અનાજ તૂટી જાય. એટલે ચક્ર જે ચાલે છે વ્યવસ્થિત છે. જ્યાં પરિસ્થિતિ એને અનુકૂળ છે ત્યાં આગળ લોકો માંસાહાર કરે છે, અગેન કુદરતી સંસાધન થયું. અને જ્યાં આગળ ભારત જેવા દેશ અને ગુજરાત જેવા પ્રદેશ કે જ્યાં આગળ અનાજ મોટા પાયે ઉપલબ્ધ છે તો ત્યાં આગળ મોટા ભાગના લોકો શાકાહારી છે. તો એ પણ શાકાહાર જે કરે છે એ ખેતીના પાક એની પર આધારિત થયું, એ પણ કુદરતી સંસાધન જ છે. તો જળાશયમાંથી પ્રાપ્ત થતા માછલા અને અન્ય જળચર અને મધમાખી દ્વારા બનાવેલ મધ છે જેનો ઉપયોગ મુખ્યત્વે આયુર્વેદિક દવાઓની અંદર કરવામાં આવે છે તો એ પણ એક જાતનું કુદરતી સંસાધન થયું. તો સંસાધનના જે ઉપયોગ છે એમાં પહેલો ઉપયોગ થયો ખોરાક તરીકે, કે જેમાં ખોરાક તરીકે આપણે તમામ પ્રકારની જે વસ્તુઓ છે એનો ઉપયોગ કરીએ છીએ. બીજા નંબરમાં આવશે કાચા માલના સ્ત્રોત તરીકે. કેમ કે આપણે કોઈ પણ તૈયાર વસ્તુ બનાવવી હોય તેના માટે હંમેશા કાચા માલની જરૂર પડે. જેમ કે કાપડ બનાવવું હોય તેના માટે કપાસ જોઈએ, શેરડીમાંથી ગોળ અથવા ખાંડ બનાવી શકાય. તો તમામ બાબતો હંમેશા કોઈના કોઈ કાચા માલ પર આધારિત છે. જંગલમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, જંગલમાંથી ઘણી બધી વસ્તુ પ્રાપ્ત થાય છે કે જેમાંથી આપણે અલગ અલગ પ્રકારની તૈયાર વસ્તુ બનાવી શકીએ. ઉદાહરણ તરીકે જંગલની સૌથી મોટી પેદાશ જો લઈ લેવામાં આવે તો એ છે લાકડું. લાકડામાંથી ફર્નિચરથી માંડી ઘણી બધી વસ્તુ બનાવી શકાય. આ તમામ વિશેની વિગત તમે 9માં શીખી ગયા છો એટલે એના વિશે અહીંયા વિગતે વાત આપવામાં નથી આવી. તો જંગલમાંથી મળતી વિવિધ પેદાશો. બીજા નંબરે ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી. ખેતીમાંથી ઘણી સામગ્રી મળે છે જેમ કે શેરડી, તો શેરડીમાંથી ખાંડ અથવા તો ગોળ બનાવી શકાય. ત્યારબાદ પાલતુ પશુઓથી પ્રાપ્ત થતા ઊન, ચામડા અને માંસ. પાલતુ જે પશુઓ છે એ મૃત્યુ થયા બાદ એમનું જે ચામડું છે એ ચામડામાંથી ઘણી બધી વસ્તુ બનાવવામાં આવે છે જેના વિશેની વાત આપણે ચર્મ ઉદ્યોગની ટૂંકમાં બીજા પાઠની એમાં કરી છે. ઘણા પ્રાણીઓનું માંસ એ ઘણા બધા મનુષ્યો ખોરાક તરીકે પણ ઉપયોગ કરે છે. અને ઘેટા બકરા જેવા હોય એમનું ઊન કાઢીને એમાંથી ગરમ કપડા બનાવવામાં આવે છે. તો પાલતુ પ્રાણીઓ છે એના ઘણા બધા ઉપયોગ છે. એમનો મુખ્યત્વે ખેતીમાં પણ ઉપયોગ થાય છે અને સાથે એમની જે બનાવટો છે દૂધ અને બાકીની એ તો ઉપયોગી છે જ ખોરાક તરીકે, પણ એમનું માંસ હોય, એમના હાડકા હોય, એ તમામ વસ્તુનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક દવા તરીકે, આયુર્વેદિક તરીકે કરવામાં આવે છે. એક સંસાધન તરીકે કામ કરે છે. ત્યારબાદ ખનિજ અયસ્ક એટલે કાચી ધાતુ વગેરે ચીજો અનેક ઉદ્યોગ માટે કાચો માલ બને છે. કેમ કે જો ઉદ્યોગ ચલાવવો હોય તેના માટે ખનિજની જરૂર પડે અને એના માટે કાચો માલ જોઈએ, તે પણ આમાંથી મળી આવે છે. અને છેલ્લું છે એમાં શક્તિ સંસાધન. શક્તિ સંસાધન એટલે કોઈ પણ ઉદ્યોગ ચલાવવો હોય તેના માટે શક્તિ જોઈએ. શક્તિ મુખ્યત્વે વિજ્ઞાનમાં તમે જે શીખ્યા છો એ બે પ્રકારની છે. એક પુનઃ પ્રાપ્ય અને બીજી પુનઃ અપ્રાપ્ય. ત્યાં તો જો સમાજ વિદ્યાની ભાષામાં કહું તો એને કહી શકાય નવીનીકરણીય અને અનવીનીકરણીય. એકવાર ઉપયોગ કર્યા પછી ફરી ઉપયોગ થઈ શકે તો એને તમે અત્યાર સુધી શીખતા આવ્યા છો પુનઃ પ્રાપ્ય, અને ફરી ઉપયોગ ન થઈ શકતો હોય તો એ પુનઃ અપ્રાપ્ય. તો આવી વસ્તુઓ છે એ આપણે થોડી શીખીએ. તેમાં શક્તિ સંસાધનમાં કોલસો, પેટ્રોલિયમ એટલે કે ખનિજ તેલ, કુદરતી વાયુ વગેરેનો ઈંધણ તરીકે ઉદ્યોગ અને ઘર વપરાશમાં બળતણ તરીકે ઉપયોગ થાય છે. પણ ધ્યાનથી જોવામાં આવે તો આ તમામ પુનઃ અપ્રાપ્ય છે. એકવાર ઉપયોગ કર્યા પછી ફરી ઉપયોગ નથી થઈ શકતો. તો આમાં જે છે એને કહી શકાય અનવીનીકરણીય. પુનઃ અપ્રાપ્ય અને અનવીનીકરણીય એક જ વસ્તુ છે કે જેનો ઉપયોગ એક જ વાર થઈ શકે, ફરી એનો ઉપયોગ નથી થઈ શકતો. તો આ તમામનો ઉપયોગ ઉદ્યોગ અને ઘર વપરાશમાં બળતણ તરીકે. અને પુનઃ પ્રાપ્યની વાત કરીએ તો જેનો ઉપયોગ ફરી કરી શકાય છે એનું બીજું નામ છે નવીનીકરણીય. એમાં આવશે સૂર્યપ્રકાશ, પવન, સમુદ્રના મોજા, ભરતી ઓટ અને જળગ્રહ વગેરે થકી પણ ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે. તો આ શક્તિ સંસાધન બે ભાગમાં વહેંચવામાં આવ્યા. એક આ અનવીનીકરણીય અને બીજું નવીનીકરણીય એટલે કે પુનઃ અપ્રાપ્ય અને પુનઃ પ્રાપ્ય. તો સંસાધનને મુખ્યત્વે ત્રણ ભાગમાં ઉપયોગમાં આપણે વહેંચીએ. ફરી એકવાર, પહેલું ખોરાક તરીકે, બીજું કાચા માલના સ્ત્રોત તરીકે અને ત્રીજું શક્તિ સંસાધન તરીકે. હવે આપણે જોઈશું સંસાધનના વિવિધ પ્રકાર. હવે આપણે વાત કરીશું આગળના ટોપિકની અને એ છે સંસાધનના પ્રકાર.
સંસાધનનો અર્થ અને ઉપયોગ સમજ્યા પછી સંસાધનના પ્રકાર ઘણો અગત્યનો પ્રશ્ન છે. આ 2 માર્કમાં પૂછી શકાય તેવો બોર્ડનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. સંસાધનના નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવ્યા છે. એક માલિકીના આધારે, બીજું પુનઃ પ્રાપ્યતાના આધારે અને ત્રીજું વિતરણ ક્ષેત્રના આધારે. હવે એક્ઝામની અંદર તમને જે પૂછાય છે એ 3માંથી કોઈ એક હોઈ શકે. 3 એક સાથે જનરલી નથી પૂછાતા, અથવા તો આમાંથી એક વાક્યનો પ્રશ્ન પૂછી શકાય. એમાં પહેલું આપવામાં આવ્યું છે માલિકીની દ્રષ્ટિએ સંસાધનના પ્રકાર. તે વિગત કોષ્ટકની મદદથી સમજીએ. હવે ક્રમમાં માલિકીની દ્રષ્ટિએ જોઈએ તો પહેલું આવશે વ્યક્તિગત સંસાધન. વ્યક્તિગત સંસાધન એટલે કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી. કોઈ પણ વસ્તુ એવી હોય કે જેની માલિકી કોઈ વ્યક્તિ કે કોઈ પરિવારની હોય તો તેને વ્યક્તિગત સંસાધન કહી શકાય. ઉદાહરણ તરીકે જમીન અને મકાન. અથવા તો માની લો કે આપણી માલિકીની બીજી કોઈ વસ્તુ હોય. ધારો કે આપણી માલિકીનું કોઈ 2 વ્હીલર હોય, કાર હોય, મોબાઈલ હોય, એવી કોઈ પણ વસ્તુ કે જે કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકીની છે તો તેને વ્યક્તિગત સંસાધન કહી શકાય. બીજું રાષ્ટ્રીય સંસાધન. કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ. કોઈ પણ દેશ હોય કે પ્રદેશ હોય કે જેની સાર્વજનિકનો મતલબ થાય જાહેર સંપત્તિ, જેમ કે લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર, અથવા તો તે દેશના તળાવો, નદીઓ, અથવા તો એવી કોઈ પણ વસ્તુ કે જે ત્યાંની જાહેર પ્રજા સાર્વજનિક ઉપયોગમાં લઈ શકે તો તેને કહી શકાય રાષ્ટ્રીય સંસાધન. અને ત્રીજું આવશે વૈશ્વિક સંસાધન. વૈશ્વિક સંસાધનનો અર્થ થાય સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ. 2 શબ્દો પર ધ્યાન આપજો. એક છે ભૌતિક અને બીજું છે અભૌતિક. ભૌતિકનો અર્થ થાય દ્રશ્ય, જેને જોઈ શકાય છે તેવી, અને અભૌતિકનો અર્થ થાય અદ્રશ્ય, જેને જોઈ નથી શકાતી પણ અનુભવી શકાય છે. ઉદાહરણ તરીકે ઓક્સિજન એટલે કે હવા, તો એ અભૌતિકમાં ગણી શકાય. જ્યારે સમુદ્રમાં રહેલું પાણી છે એ જોઈ પણ શકાય અને અડકી પણ શકાય, તો એ ભૌતિકમાં સમાવેશ કરી શકે. એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય. ઉદાહરણ તરીકે વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધન, જેમ કે વિશ્વમાં રહેલા તમામ મહાસાગર છે એની પર માલિકી દુનિયાના કોઈ એક દેશની નથી, તમામ દેશોની છે. તેનો સમાવેશ વૈશ્વિક સંસાધનમાં કરી શકાય. બરાબર. તો આ 2 માર્કનો એક પ્રશ્ન પૂરો થયો. સંસાધનના પ્રકાર માલિકીના આધારે મુખ્યત્વે 3 પ્રકાર: વ્યક્તિગત, રાષ્ટ્રીય અને વૈશ્વિક. વ્યક્તિગત એટલે વ્યક્તિ કે પરિવારની માલિકી, રાષ્ટ્રીય કોઈ પણ દેશ કે પ્રદેશની માલિકી, અને વૈશ્વિક કે જેની અંદર સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ માનવ કલ્યાણ માટે થતો હોય તો એ કરી શકાય. હવે બીજો પ્રકાર જે આવશે એ હશે પુનઃ પ્રાપ્યતાના આધારે. હવે તમે યાદ કરો, વિજ્ઞાનની અંદર તમે જે માહિતી મેળવી છે એમાં થોડું તમે એવું શીખ્યા છો કે પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. અને ત્રીજું જે વર્ગીકરણ સંસાધનનું થાય છે એ વર્ગીકરણ છે સંસાધનના વિતરણના આધારે તેનો પ્રકાર. વિતરણનો મતલબ થાય છે તેની વહેંચણી. હવે આ પણ તમને 2 માર્કમાં પૂછી શકાય તેવો એક પ્રશ્ન છે. એમાં વિતરણ ક્ષેત્ર મુજબ પહેલું આવે છે સર્વ સુલભ સંસાધન. સર્વ સુલભનો મતલબ થાય કે જે આસાનીથી, સરળતાથી દરેક જગ્યાએ ઉપલબ્ધ થાય તો તેને સર્વ સુલભ સંસાધન કહી શકાય. વિગતમાં વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ જે આપણને સરળતાથી પ્રાપ્ત થાય છે, એના માટે કોઈ ખાસ પ્રયત્નો આપણે કરવાની જરૂર પણ નથી. ઉદાહરણ તરીકે ઓક્સિજન અને નાઇટ્રોજન, જે શ્વાસ લેવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ ઓક્સિજન, નાઇટ્રોજનનો, એ આપણને સરળતાથી મળી જાય છે, એટલે એને કહી શકાય સર્વ સુલભ સંસાધન. બીજું સામાન્ય સુલભ સંસાધન. સામાન્ય સુલભનો મતલબ થાય સરળતાથી મળે ખરા, પણ એટલા સરળતાથી નથી મળતા જેટલા આપણને સર્વ સુલભ સંસાધન મળી આવે છે. સામાન્યપણે મળે તેવા જેમ કે ભૂમિ, જમીન, જળ અને ગોચર. ગોચર એટલે મુખ્યત્વે ગાયોની જે ચરવાની જગ્યાઓ છે એને ગોચર કહી શકાય. હવે ભૂમિ અને જમીન આ 2 શબ્દો છે એ થોડા અલગ અલગ છે. ભૂગોળની અંદર આ બંનેનો એક વિશિષ્ટ અર્થ છે. જનરલી પૃથ્વીના પોપડાનું જે ઉપરનું પાતળું સ્તર છે એને આપણે જમીન કહીએ છીએ, અને ઓવરઓલ આખો જે ભાગ છે એને આપણે ભૂમિ કહીએ છીએ. આના વિશે જમીન નિર્માણનો ટોપિક આવશે ત્યારે આપણે ડિટેલમાં જોઈશું. ત્રીજો પ્રકાર છે વિરલ સંસાધન. વિરલનો મતલબ થાય કે જેના પ્રાપ્તિ સ્થાન મર્યાદિત હોય તેવા ખનિજો, જેમ કે મળી તો આવે પરંતુ વિશ્વની અંદર મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ છે.
જેટલા સુલભ સંસાધન અથવા સામાન્ય સુલભ ઉપલબ્ધ છે એટલા બધા ઝડપથી પ્રાપ્ત થતા નથી. ઉદાહરણ તરીકે કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે ખનિજો. આ તમામ વસ્તુ એવી છે કે જે દુનિયાની અંદર બહુ મર્યાદિત સ્થળેથી મળી આવે છે, બધેથી એટલી સરળતાથી નથી મળતી. ચોથું આવશે એકલ સંસાધન. દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળે મળી આવે. ધ્યાનથી જોજો, દુનિયામાં એક કે બે જ સ્થળે મળી આવતા ખનિજો કે જે દુનિયામાં બહુ વધારે મળતા જ નથી. ઉદાહરણ તરીકે ક્રાયોલાઇટ ખનિજ, જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળે છે. ગ્રીનલેન્ડનો જે ભાગ છે વિશ્વની અંદર, માત્ર ત્યાંથી જ મળતું એક ખનિજ છે, બાકી આખી દુનિયામાં ક્યાંય જ જોવા નથી મળતું. એ નામ છે ક્રાયોલાઇટ. બરાબર, તો આને એકલ સંસાધનમાં સમાવેશ કરી શકાય. તો સંસાધનનું વિતરણના આધારે જે છે એ મુખ્યત્વે 4 પ્રકાર થયા: સર્વસુલભ, સામાન્ય સુલભ, વિરલ અને એકલ. સર્વસુલભનો મતલબ થાય જે સરળતાથી મળે છે તેવું. સામાન્ય સુલભનો મતલબ થાય સામાન્યપણે મળે તેવા. અને વિરલનો મતલબ થાય જેના પ્રાપ્તિ સ્થાન મર્યાદિત છે. અને એકલ એટલે એક બે સ્થળે મળી આવતા ખનિજ સંસાધન. બરાબર, તો હવે આ બીજો પ્રશ્ન પણ પૂરો થયો. સંસાધનનું જે વર્ગીકરણ હતું એ વિતરણના આધારે. અને હવે એમાં ત્રીજો જે પ્રકાર છે એ છે પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. કોષ્ટકમાં જોઈને 2 પ્રકારની વિગત તમે સમજ્યા કે સંસાધનને અન્ય રીતે પણ વિભાગ પાડી શકાય, જેમાં હવે ધ્યાનથી જોજો, એક છે આ નવીનીકરણીય અને બીજું છે અનવીનીકરણીય. નવીનીકરણીય એટલે જેનો ઉપયોગ ફરી વખત કરી શકાય એ નવીનીકરણીય એટલે કે પુનઃ પ્રાપ્ય. અને જેનો ઉપયોગ એકવાર કર્યા પછી ફરી નથી થઈ શકતો એટલે કે પુનઃ અપ્રાપ્ય વસ્તુઓ છે, એને કહી શકાય અનવીનીકરણીય. જો કેટલાક સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તે અખૂટ હોય છે, એટલે કે જંગલ, સૂર્યપ્રકાશ, પશુ પક્ષી આ વર્ગમાં આવે છે. તો આને કહી શકાય નવીનીકરણીય. નવીનીકરણીયનો અર્થ થયો કે જે અખૂટ હોય છે, જે ખૂટતા નથી. જ્યારે અનવીનીકરણીય સંસાધન કે જે એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી અને તેને ફરી પણ બનાવી શકાતા નથી કે નજીકના ભવિષ્યમાં તેનું પુનઃનિર્માણ અશક્ય છે. ફરી વખત તમે એને જો બનાવવા માંગો તે બની શકે નહીં, એટલે કે પુનઃ અપ્રાપ્ય જેવું. ઉદાહરણ તરીકે ખનિજ કોલસો, પેટ્રોલિયમ એટલે કે તમે કહી શકો ખનિજ તેલ અથવા કુદરતી વાયુનો સમાવેશ થાય છે. તો આ જે વર્ગીકરણ થયું એ વર્ગીકરણ મુખ્યત્વે તમે જોવા જાઓ તો નવીનીકરણીય અને અનવીનીકરણીય એટલે કે પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. એટલે પ્રાપ્યતાના આધારે સંસાધનનું વર્ગીકરણ થયું. તો સંસાધનનું વર્ગીકરણ કુલ 3 રીતે આપવામાં આવ્યું છે આપણા કોર્સની અંદર. એક માલિકીની દ્રષ્ટિએ, બીજું વિતરણની દ્રષ્ટિએ અને હમણાં આપણે જોયું એ પ્રાપ્યતાના આધારે. ઓકે, તો હવે જે આપવામાં આવ્યું છે વર્ગીકરણ, ત્યાર પછીનો જે ટોપિક છે એ છે સંસાધનનું આયોજન અને સંરક્ષણ. હવે આપણને ખ્યાલ છે કે આખી દુનિયાની અંદર જે સંસાધન છે એ થોડા મર્યાદિત છે. દુનિયાની અંદર દરેક જગ્યાએ જ્યારે આપણે સંસાધનની વાત કરી રહ્યા છીએ એ મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ છે. જોઈએ આપણે એની વિગત. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, જ્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે. છેલ્લા 100 વર્ષમાં માનવી દ્વારા વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે થયેલ અસાધારણ વિકાસથી અને ભયંકર વસ્તી વિસ્ફોટથી સંસાધનનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. હવે તમે વિચારો, આખી દુનિયાની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ ચીન છે, બીજા નંબરે ભારત આવે છે. પ્રગતિ તો ઘણી થઈ, પણ સામે આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો તેના માઠા પરિણામ ભોગવવા પડશે. માઠા એટલે નકારાત્મક પરિણામ. એટલે ભવિષ્યની પેઢી માટે સંસાધનનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. આપણી ફરજમાં આવે છે કે આપણે ભવિષ્યની પેઢી માટે સંસાધનનું રક્ષણ કરીએ. હવે અહીંયાથી તમે એક બ્રેકેટ બનાવી શકો. આ એક વ્યાખ્યા બનશે કે સંસાધનનું સંરક્ષણ કરવું એટલે સંસાધનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. ફરી એકવાર, સંસાધનનું સંરક્ષણ કરવું એટલે સંસાધનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. તમે જ્યારે આ વિડીયો જોઈ રહ્યા છો તો સાથે તમે ટેક્સ્ટબુક લઈને પણ બેસો અને એમાં જોતા રહો અને મુખ્ય મુદ્દા જે આવા લાગે એ સાથે અંડરલાઈન પણ કરતા રહો, અથવા તો વિડીયો એકવાર જોયા પછી ફરી વખત એને બીજી વાર જો અને ત્યારે સમજણ વધારે પાકી કેળવાશે
અને એ વખતે તમે અંડરલાઈન કરી અને તૈયાર કરો. તો આ વ્યાખ્યાઓ છે જે, કેમ કે સોશિયલ સાયન્સ જે છે આપણો સામાજિક વિજ્ઞાન વિષય એ મુખ્યત્વે થિયરી વિષય છે. એ વાંચવાથી અને લખવાની પ્રેક્ટિસથી વધારે સારો ફાવશે. તેના માટે નોટ્સ તૈયાર કરવી પડશે. તો હું તમને જે પ્રમાણે કહું એ પ્રમાણે નોટ્સ કરતા રહેજો તો એ થોડું સરળ થઈ જાય. સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનની અછત સાથે જોડાયેલો છે. વર્તમાનમાં જે રીતે દોહન થતું રહ્યું છે, દોહન એટલે વપરાશ, તે પ્રકારે સંસાધનનું આડેધડ દોહન અને અવિવેકભર્યો વપરાશ જો ચાલુ રહેશે તો વિકાસ અને વર્તમાન જીવન સ્તર જાળવી રાખવું લગભગ સ્વપ્નવત થઈ જશે. આ એક વધારાની માહિતી આપવામાં આવી છે. આમાંથી કોઈ જ પ્રશ્નનો જવાબ નથી બનતો. તે માટે વિવેકપૂર્ણ હોય તેનું સંરક્ષણનો પુનઃ ઉપયોગ જે બાબતમાં તેમાં સમાવિષ્ટ છે. હવે જો અહીંયાથી એક વ્યાખ્યા બનશે, બરાબર, તો અહીંથી તમે ધ્યાન રાખશો. જ્યારે કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવાયેલા વ્યવસ્થાપનને તેનું સંરક્ષણ કહે છે. તો આ વ્યાખ્યા થઈ સંરક્ષણની. ફરી એક વખત, જ્યારે કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવેલ વ્યવસ્થાપનને તેનું સંરક્ષણ કહે છે. તો અહીંયાથી બંનેમાંથી માત્ર એક એક માર્કની આ વ્યાખ્યા પૂછી શકાય. બાકી એના સિવાય બીજું આમાંથી પૂછવા લાયક કોઈ પ્રશ્ન નથી બનતો. બરાબર. હવે આપણે જોઈએ સંસાધનનું આયોજન અને સંરક્ષણ માટે જરૂરી બાબતો. હવે આ પ્રશ્ન તમને 3 માર્કમાં પૂછી શકાય તેવો છે. બરાબર, કે સંસાધનના આયોજન અને સંરક્ષણ માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ. ચાલો આપણે હવે શીખીએ કે સંસાધનના આયોજન માટે કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ. સંસાધનના આયોજન અને સંરક્ષણ માટેની બાબતોને વિગતવાર સમજીએ. તો આ પ્રશ્ન તમને 3 માર્કમાં પૂછી શકાય તેવો. ચાલો સમજીએ. પહેલો મુદ્દો, સૌથી પહેલા કોઈ એક દેશ કે પ્રદેશને એક એકમ ગણી તેના ઉપયોગમાં લેવાયેલા હજુ વણવપરાયેલા એટલે જેનો ઉપયોગ હજુ નથી થયો તેવા કે સંભવિત સંસાધનની ઉપલબ્ધિ અને વિશેષતા બાબતે જાણકારી મેળવવી. ફરી એકવાર, સૌથી પહેલા કોઈ પણ દેશ કે પ્રદેશ હોય એને એકમ ગણો અને એમાંથી જાણકારી છે ને મેળવવાની. એક, ઉપયોગમાં લેવાયેલા કઈ કઈ વસ્તુ એવી છે જેને આપણે ઉપયોગમાં લીધી છે. બીજું, વણવપરાયેલા કયા છે એટલે કે જેને વાપરી શકાય તેવા. અને ત્રીજું, સંભવિત સંસાધનની ઉપલબ્ધિ અને વિશેષતા બાબતે જાણકારી મેળવવી. એટલે પહેલા મુદ્દામાં કહેવા એવું માંગે છે કે પહેલા તો જાણકારી મેળવી લો કે કયા સંસાધન છે એ ઉપયોગમાં લેવાઈ ચૂકેલા છે, કયા વણવપરાયેલા છે અને શેનો ઉપયોગ થઈ શકે, તો ભવિષ્યમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ. આ પહેલો મુદ્દો. બીજો, જે સંસાધનનું પ્રમાણ મર્યાદિત કે અનવીનીકરણીય છે. અનવીનીકરણીય તમને ખ્યાલ છે કે જેનો ઉપયોગ એકવાર કર્યા બાદ બીજી વખત થઈ શકતો નથી, એટલે કે જે પુનઃ અપ્રાપ્ય છે. તો તેનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ. વૈજ્ઞાનિક ઢબે એટલે વૈજ્ઞાનિક પદ્ધતિથી તેનો વપરાશ કરવો જોઈએ અને તેનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરવો. ફરી એકવાર મુખ્ય મુદ્દા તરફ જો ધ્યાન આપીએ તો જે સંસાધન અનવીનીકરણીય છે તેનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું અને વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરવો. એટલે કે આડેધડ વપરાશ કરવો નહીં અને માત્ર જ્યાં જરૂરી હોય અત્યંત ત્યાં જ એનો ઉપયોગ કરવો. ત્રીજો મુદ્દો, જે સંસાધનની માત્રા વધારી શકાય. હવે માત્રાનો મતલબ થાય પ્રમાણ. જેનું પ્રમાણ વધારી શકાય તેના વિકાસ માટે પ્રયત્ન કરવો જોઈએ. ઉદાહરણ તરીકે લઈએ તો સૌર ઉર્જા. તો સૌર ઉર્જા એવું સંસાધન છે તો આપણે ધારીએ તો એની માત્રા વધારી શકાય એટલે કે એનો ઉપયોગ વધારી શકાય અને વિકાસ માટે પણ પ્રયત્ન ધારીએ તો કરી શકાય તેવો છે તો એ કરવું જોઈએ. ચોથું, જે સંસાધન વર્તમાનમાં સોંઘા કે સહજ ઉપલબ્ધ હોય. સોંઘાનો મતલબ થાય સસ્તા અને સહજનો મતલબ થાય સરળતાથી ઉપલબ્ધ હોય. એને વેડફવાને બદલે ભાવિ જરૂરિયાત માટે કરકસર કરી સાચવવા જોઈએ. ભવિષ્યની જે જરૂરિયાત છે એના માટેની કરકસર કરી સાચવવા જોઈએ. ઉદાહરણ તરીકે પાણી. તો પાણી અત્યારની જરૂરિયાત પ્રમાણે જોવા જઈએ તો એ સરળતાથી ઉપલબ્ધ છે, પરંતુ તેને વેડફી નાખવાને બદલે તેને સાચવવું જોઈએ જેથી ભવિષ્યની પેઢીને તેની અછત ના પડે. 4 મુદ્દા થયા. હવે 5મો મુદ્દો, જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે. જો ધ્યાન આપજો, જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે એટલે કે ઘણા ઓછા છે, ભવિષ્યમાં જે વસ્તુ મળી શકે તેવી નથી, તો તેવા સંસાધનને જાળવી રાખવા તકનીકી વિકાસ દ્વારા તેના વૈકલ્પિક સ્ત્રોતની શોધ. હવે
ટેકનોલોજી એટલી ડેવલપ કરવી કે જેના દ્વારા તેના વિકલ્પોની શોધ કરી શકાય. એ વસ્તુ ન હોય તો એની જગ્યાએ શું વાપરી શકાય? ઉદાહરણ તરીકે પેટ્રોલિયમ છે તે મર્યાદિત છે, તો પેટ્રોલિયમ જ્યારે પૂરું થઈ જાય તો એના વિકલ્પ સ્વરૂપે શું સૌર ઉર્જા વાપરી શકાય? તો હા, વાપરી શકાય. તો એવા સ્ત્રોતની શોધ કરવી જે લાંબે ગાળે વધારે ફાયદાકારક છે. સંસાધનના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમો બનાવી તેનું અમલીકરણ કરાવવું જોઈએ. સંસાધન છે, હવે એનું સંરક્ષણ કરવું હોય તેના માટે જરૂરી કાયદા કે નિયમો બનાવવા જોઈએ. અને ખાલી કાયદા કે નિયમ બનાવવાથી પણ નહીં ચાલે, સાથે તેનું અમલીકરણ કરાવવું જોઈએ, એટલે કે તેનો અમલ યોગ્ય રીતે થવો જોઈએ. અને છેલ્લે નાગરિકોને સંસાધનના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલી તમામ બાબત અંગે વાકેફ એટલે માહિતગાર કરી જનજાગૃતિ કેળવવી જોઈએ. આ મુદ્દાની અંદર મુખ્ય બાબત જો જોઈએ તો છે કે વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલી તમામ બાબત છે એમાં વાકેફ કરવાની વાત છે, એટલે કે જનજાગૃતિ લાવવાની વાત છે. જો આટલું ધ્યાનમાં રાખવામાં આવે તો સંસાધનનું આયોજન અને સંરક્ષણ થઈ શકે. તો આ એક 3 માર્કની અંદર પૂછાતો પ્રશ્ન છે. આમાં મુદ્દાસર જવાબ ટેક્સ્ટબુકમાં આપવામાં આવેલો છે, તો એ ટેક્સ્ટબુકમાં જેવી રીતે જવાબ છે બસ એવી રીતે તમે તમારી બુકમાં તૈયાર કરી શકો, અને એક્ઝામમાં જ્યારે પૂછાય તો તમે એ રીતે જે જવાબને લખી પણ શકો. બરાબર? ચાલો હવે ત્યાર પછીનો ટોપિક જોઈએ, અને ટોપિક છે જમીન નિર્માણ. હવે જમીન નિર્માણ છે એ 2 માર્કમાં અથવા 1 માર્કમાં પૂછી શકાય. બોર્ડમાં જનરલી આની આખા ટોપિક તરીકે પૂછાવાની શક્યતા ઓછી હોય છે, કારણ કે ત્યારબાદના જે ટોપિક છે એ જમીનનો પ્રકાર, જમીનનું ધોવાણ, જમીન ધોવાણને અટકાવવાના ઉપાય, એના વિશેની વિગત આપવામાં આવી છે. એ વધારે અગત્યનો છે. પણ આપણે પહેલા પ્રાથમિક સમજણ મેળવીએ કે જમીન એટલે શું. તો સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ. ફરી એકવાર, સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે આપણે એને જમીન તરીકે ઓળખીએ છીએ. આ જમીનની એક સરળ વ્યાખ્યા થઈ. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ હોય છે. ઘણી બધી વસ્તુ છે કે જેના દ્વારા જમીન બને છે. તો જમીનમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય? ખનિજ, ભેજ, હ્યુમસ એટલે એની અંદર રહેલા ભેજ સાથેના તત્વો, સેન્દ્રિય તત્વો, હવા વગેરે મળેલા હોય છે. માટીની નીચે તેમાં મૂળ ખડક સ્તર પણ આવેલા હોય છે. હવે થોડું યાદ કરો 9મા ધોરણનું, એમાં તમે ખડકો વિશે શીખ્યા છો. આગ્નેય ખડક, જળકૃત ખડક, બરાબર, રૂપાંતરિત ખડક. હવે આવા જે ખડકો છે, હવે મૂળ ખડક જે હોય એ પ્રમાણે જમીન બનતી હોય છે. અને જમીન નિર્માણ મુખ્યત્વે શેનાથી થાય છે? તો આ લીટી તમે ખાસ ધ્યાન રાખશો. જમીનનું નિર્માણ મૂળ ખડકોનું ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે. 2 વસ્તુ છે. એક છે ખડકોનું ખવાણ. ખડક હોય છે એ લાંબા સમયે એની અંદર એનું ધીમે ધીમે ખવાણ થતું હોય છે, એટલે કે અંદરથી ખવાઈ જાય. તમે કદાચ નદી કિનારે એવો પથ્થર જોયો હશે કે જેની અંદર થોડા કાણા પડી ગયા હોય તો એને ખવાણ કહેવાય. અને જો લાંબા સમય સુધી પાણી એની ઉપરથી પછડાય અથવા તો એને અડકીને જો પસાર થતું હોય ઝડપથી તો એનું શું થાય? તો એ છે ધોવાણ. તો આ રીતે જમીન બને છે. કેમ કે ખડકોનું જ્યારે ખવાણ કે ધોવાણ થાય ત્યારે સૌથી પહેલા મોટા ખડક હોય એ તૂટે, અને તૂટ્યા પછી એમાંથી શિલાઓ બને, ત્યારબાદ એમાંથી પથ્થર બને, પથ્થરમાંથી કાંકરા બને, અને કાંકરામાંથી છેલ્લે રજ બને, અને એમાં બાકીના પદાર્થ ઉમેરાય એટલે જમીન બને. આપણે જોઈએ એ પ્રક્રિયા છે આમાં, જેમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા ભળે છે. અને અન્ય રીતે કહીએ તો જમીન, ખનિજો, જૈવિક તત્વો એટલે મુખ્યત્વે વનસ્પતિ અને પ્રાણીજ અવશેષ છે એ એની અંદર ઉમેરાય છે. એનું મિશ્રણ છે કુદરતી. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા પણ છે. આમાંથી પૂછાવાની સંભાવના ઓછી છે. આમાંથી મોટે ભાગે તમને કદાચ જમીનની વ્યાખ્યા એક પૂછવી હોય તો પૂછી શકાય, બાકી સંભાવના ઓછી છે. બરાબર? અથવા તો આનો પૂછવો હોય તો પ્રશ્ન તરીકે થાય કે જમીન નિર્માણની પ્રક્રિયા સમજાવો. તો આ પ્રક્રિયા તમે 2 માર્કમાં પેરેગ્રાફ લખી શકો. ત્યારબાદનો જે ટોપિક છે એ છે જમીન. હવે પૃથ્વીના પોપડાના સૌથી ઉપરની સપાટી કે પડ જેને આપણે જમીન કહીએ છીએ તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો આવેલા હોય છે. હવે ધ્યાન રાખજો,
જમીનની અંદર મુખ્યત્વે બે દ્રવ્યો છે, એક ખનિજ દ્રવ્યો અને બીજું છે જૈવિક દ્રવ્યો. ખનિજ દ્રવ્યો એટલે જે રેતી, માટી, કાંકરા એ બધી વસ્તુ છે એ ખનિજ દ્રવ્યોમાં આવે, જ્યારે વનસ્પતિ, પ્રાણીજ અવશેષ છે એ જૈવિક દ્રવ્યોમાં આવે. જોકે તેનું પ્રમાણ બધી જમીનમાં એક સરખું હોતું નથી. આમ જમીન એટલે, જો આ એક અંડરલાઈન કરવા જેવો પોઈન્ટ, સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણો કણોવાળો પોચો ખડક પદાર્થ. જેમાં સેન્દ્રિય પદાર્થો આવેલા છે તેઓ ઝીણો અને કણોવાળો જે પોચો ખડક પદાર્થ છે એને જમીન કહી શકાય. અર્થાત ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થનું પડ કે સપાટી. આ જાણકારી માટે છે, આમાંથી કોઈ પ્રશ્ન બનતો નથી. મૂળ ખડકોના ઘસારણ અને ધોવાણના પરિબળો તોડી બારીક ભૂકો બનાવે છે અને આ ભૂકા કે ચૂર્ણમાં વનસ્પતિ તથા જીવજંતુનું વિઘટન થાય કે સડે અને સેન્દ્રિય તત્વો ઉમેરાય છે અને આ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ જમીન વિશેની એક પ્રાથમિક માહિતી આ પેરેગ્રાફમાં આપવામાં આવી છે. આમાંથી અંદર બોર્ડની અંદર જે બનતો ક્વેશ્ચન કોઈ છે નહીં. હવે આ એક વાક્યનો અગત્યનો જવાબ છે. જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે જે તે આબોહવાની અસર મહત્વપૂર્ણ અને વ્યાપક હોય છે. આમાં ધ્યાનમાં રાખવા જેવું છે આબોહવાની અસર. આબોહવા છે એ ઘણું નિર્ણાયક પરિબળ કહેવાય, કેમ કે તે આબોહવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબે સમયગાળે એક જ પ્રકારની હોય છે. જ્યાં આગળ આબોહવા સરખી હોય ત્યાં આગળ જમીન પણ મોટે ભાગે એક જ પ્રકારની હોય. એટલે કે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે. ભલે માતૃ ખડક એક હોય, માતૃ ખડકનો મતલબ થાય મૂળ ખડક, જેમ કે આગ્નેય ખડક બને આગ્નેય ખડકમાંથી, પરંતુ જો તેની આબોહવા અલગ હોય તો જમીનનો પ્રકાર પણ અલગ હોય. ઉદાહરણ તરીકે ભારતની અંદર જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ એ જે પ્રદેશ છે ત્યાંની આબોહવા ઠંડી આબોહવા છે, તો ત્યાં મોટે ભાગે પહાડી જમીન છે. રાજસ્થાનમાં સૂકી આબોહવા છે, તો ત્યાં રણ પ્રકારની છે. અને ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા ભાગ કે જ્યાં આગળ સપાટ મેદાન છે તો ત્યાં આગળ રાતી જમીન, કાળી જમીન વગેરે જોવા મળે છે. તો જમીનનો પ્રકાર શેના પર આધાર રાખે છે? તો જમીનનો પ્રકાર તેના રંગ, આબોહવા, માતૃખડક, કણરચના અને ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને પાડવામાં આવે છે. તો આ જમીન વિશેની એક પ્રાથમિક સમજણ આપવામાં આવી છે. બરાબર. હવે ટોપિક હવે જે ત્યારબાદનો આપવામાં આવ્યો છે એ છે જમીનના પ્રકાર, કે જેની અંદર અલગ અલગ પ્રકારના જમીનના પ્રકાર વિશેની માહિતી આપવામાં આવી છે.